જ્યારે કોઈ ગુનો બન્યો હોય ત્યારે પોલીસ સ્ટેશનમાં ગુનાની જાણકારી ઓનલાઈન માધ્યમથી કરી શકાય કે નહીં, આના માટેનો પ્રશ્ન હંમેશા રહેતો. સાહેબે જેમ વાત કરી એમ FIRનો ઉપયોગ કરી શકાય. કલમ 173 જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ છે, એમાં કોઈ પણ જાણકારી પોલીસને ઓનલાઈન માધ્યમથી અથવા તો ફિઝિકલ માધ્યમથી કરી શકાય છે. જો FIR કરી હોય તો 3 દિવસમાં પોલીસ સ્ટેશનમાં જઈને એની ઉપર સહી કરવી એના માટે આવશ્યક બનાવવામાં આવ્યું છે. એ સાથે સાથે 0 FIR કોઈ પણ જગ્યાએ ગુનો બન્યો હોય એમાં ઇરિસ્પેક્ટિવ ઓફ ધ પ્લેસ ઓફ જ્યુરિસ્ડિક્શન એટલે કોઈ પણ હુકુમતને ધ્યાનમાં રાખ્યા વગર કરી શકાયું છે. સાથે સાથે આપણે નવા કાયદામાં ભારતીય ન્યાય સંહિતામાં પહેલીવાર સંગઠિત ગુનાઓની વ્યાખ્યા કલમ 111માં આપી છે. એમાં પહેલીવાર સાયબર અપરાધો એટલે કે જે સાયબર ક્રાઇમ્સની જે આપણે વારંવાર વાત કરતા જેના માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટનો ઉપયોગ કરતા હતા એની વ્યાખ્યા આપણે જોઈ શકાય છે. સાથે સાથે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં એવી ઘણી બધી જોગવાઈઓને મૂકવામાં આવી છે કે જેમાં ઓનલાઈન માધ્યમથી તપાસ કરવી, ઓનલાઈન રિપોર્ટ એટલે કે જો કોઈ પણ ટ્રાયલ ચલાવી હોય એમાં પણ ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરવો, સમન્સની બજવણી પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી કરી શકાય જેને વ્યાજબી ગણવામાં આવશે અને યોગ્ય ગણવામાં આવશે. અને સાથે સાથે એવિડન્સ એક્ટની જે વાત કરીએ એમાં પણ જે પણ પુરાવાઓ જે ડિજિટલ માધ્યમથી હોય, ઇલેક્ટ્રોનિક માધ્યમથી હોય એને પણ પ્રાથમિક પુરાવા ગણવા અને એને આધાર રાખીને કોર્ટ એની કાર્યવાહી આગળ ચલાવી શકે આવી તમામ પ્રકારની જોગવાઈઓ નવા 3 કાયદાઓમાં સામૂહિક રીતે પણ કરવા